આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આપને આની પહેલાના વિડીયોમાં જોયું હતું તે ઇન્કમ ટેક્સની મર્યાદા અને જીએસટી શું છે. આજે આપણે એક નવા વિચાર સાથે અહીંયા રજૂ કરીએ છીએ, જે છે આપણો ટીડીએસ. આપ સૌએ નામ સાંભળ્યું હશે તે આપનો જે કંઈ આવક થતી હોય એમાંથી કોઈ પણ જાતનો ટેક્સ ઇન્કમ ટેક્સ તપાતો હોય છે. તો આજે આપણે એની માહિતી મેળવીશું કે ટેક્સ તપાસ શું છે, એટલે કે ટીડીએસ શું છે અને શા માટે જરૂરી હોય છે. તો મેઇન હેતુ ટીડીએસનું જોવા જઈએ તો ટીડીએસનો ખ્યાલ આવકના સ્ત્રોતમાંથી ટેક્સ વસૂલવાનો મેઇન હેતુ છે. ટીડીએસ જે વ્યક્તિ પેમેન્ટ કરનાર હશે એના દ્વારા પેમેન્ટ કરતી વખતે ટેક્સ કાપવામાં આવે છે. જે વ્યક્તિએ ટેક્સની તપાસ કરી હશે તેના દ્વારા તે ટેક્સનું સરકારમાં પેમેન્ટ કરવામાં આવે છે, એટલે કે જેટલો ટેક્સ કાપેલો હોય છે એટલો ટેક્સ સરકારમાં જમા કરાવવામાં આવતો હોય છે. ટીડીએસ એ ચોક્કસ રકમ છે, એટલે કે એમાં જુદા જુદા રેટ નક્કી કરવામાં આવ્યા છે, એટલો જ ટીડીએસ કાપવામાં આવશે. આવક જોઈએ તો જ્યારે પગારની આવક હોય, કમિશનની આવક હોય, ભાડું હોય, વ્યાજ હોય વગેરે વખતે ટીડીએસ આપવામાં આવે છે. ટીડીએસથી સરકારને એટલે કે કેન્દ્ર સરકારને દર મહિને પૈસાની આવક થતી રહે છે. આપણે જો આવકવેરાના નિયમમાં ડિફોલ્ટ ફોલ થતા હોય તો જ્યારે આપણે કોઈ પણ જાતનું પેમેન્ટ કરતા હોય ત્યારે ટીડીએસ આપવાની જોગવાઈ આવતી હોય છે. અહીં આપણે પગારનું ઉદાહરણ લીધું છે કે જ્યારે પગારની આવક થતી હોય ત્યારે કોના દ્વારા અને કઈ રીતે ટીડીએસ આપવામાં આવશે. આપણે આગળના વિડીયોમાં જોયું તે પેમેન્ટ કરનાર વ્યક્તિ દ્વારા ટીડીએસ આપવામાં આવતો હોય છે. અહીંયા જો તમારા એમ્પ્લોયર એટલે કે પગાર ચૂકવનાર વ્યક્તિ તમારી જે આવક હશે એમાં આવકવેરાના જે કાયદામાં જે સ્લેબ એટલે કે દર આપેલા હોય છે એ મુજબ આપનો ટેક્સ આપશે. હવે તમારે તમારી પગાર સિવાયની જો કોઈ બીજી આવક હોય તો એની માહિતી તમારા એમ્પ્લોયર એટલે કે આપના જે કંપનીના બોસ હોય એને માહિતી આપવી પડે છે. એટલે કે તમે તમારા એમ્પ્લોયરને તમારા રોકાણો કે બીજી કોઈ આવક હોય એની માહિતી તમારે આપવી પડતી હોય છે અને એના આધાર ઉપર એ તમારો ટીડીએસ આપશે. પરંતુ જો તમે તમારા એમ્પ્લોયરને એ માહિતી આપતા નથી, એટલે કે બીજી કોઈ આવકની માહિતી આપવામાં આપ નિષ્ફળ થતા હોવ છો, તો તમારો એમ્પ્લોય એના આધારે ઓનલી પગારની આવકના આધારે તમારો ટેક્સ આપશે અને જે તે ટેક્સ આપેલો હશે એટલે ટીડીએસ તે સરકારમાં જમા કરાવવામાં આવશે. આગળ આપણે વાત કરીએ, બીજું ઉદાહરણ લઈએ છીએ રેન્ટ એટલે કે ભાડું. જ્યારે આપણે ભાડું ચૂકવતા હોઈએ અથવા જ્યારે ભાડું આવતું હોય, પરંતુ હંમેશા એક વસ્તુ ખ્યાલમાં રાખવાની, ટીડીએસ કોણ આપશે? જે વ્યક્તિ પેમેન્ટ કરતો હશે ત્યારે. તો ઉદાહરણ તરીકે માની લો કે કંપની એટલે કે માની લો કે આપણે બેંક છે, તો બેંકે પોતાની જગ્યા માટે એક જગ્યા ભાડે લીધી છે, જેના માટે બેંક દર મહિને 90,000 ભાડા તરીકે ચૂકવે છે. ઇન્કમ ટેક્સના કાયદા મુજબ ભાડાની આવક ઉપર 10% ટીડીએસના સ્લેબની જોગવાઈ કરેલી છે. તો આ વસ્તુમાં એવું થશે, જ્યારે બેંક પેમેન્ટ કરતી હશે ત્યારે જે ભાડાની રકમ છે 90,000 એના ઉપર 10% ટીડીએસ એટલે 9,000 ટીડીએસ કાપીને જે તે આવશે બાકીના પૈસા તે ચૂકવશે. એટલે કે આ કિસ્સામાં મિલકતના માલિકને ટીડીએસ તપાસ પછી 81,000 રૂપિયા પ્રાપ્ત થશે. તો જે બાકીના 9,000 ટીડીએસ છે એ ભાડુઆત દ્વારા સરકારમાં જમા કરાવવામાં આવશે અને એ જે મિલકતનો માલિક છે એને મજરે મળતું હોય છે. અહીં આપણે ટીડીએસના હેતુઓ જોઈએ. તે ટીડીએસનો મેઇન હેતુ શા માટે છે? આવું ના થાય તો આનાથી સરકારને અને વ્યક્તિને શું અસર થઈ શકે છે? તો ટેક્સની વસૂલાત, તો આના દ્વારા મુખ્યત્વે આવક પરનો કર છે અને આવક મેળવનાર વ્યક્તિ તે કંપની આગળ ચૂકવવા માટે જવાબદાર હોય છે. આનાથી સરકારને ટાઈમસર આવક મળી રહે છે. તો મેઇન વસ્તુ સરકારને દર મહિને આની આવક મળતી રહેતી હોય છે.
ટીડીએસ રિફંડ અને માહિતી. બીજું આનો હેતુ એવો છે કે જે વ્યક્તિની આવક થતી હોય, માની લો કે તમારી પગારની આવક થતી હોય છે, તો જ્યારે તમારો એમ્પ્લોય પગાર ઉપર ટીડીએસ આપશે, સરકારમાં જમા કરાવશે અને એની માહિતી સરકારમાં આપશે, જેથી કરીને સરકાર પાસે માહિતી રહે કે કોઈ વ્યક્તિની તેટલી આવક કયા સ્ત્રોતમાંથી થઈ છે. અને મેઇન ટીડીએસનો હેતુ હોય છે કે આના દ્વારા કરચોરી અટકાવી શકાય છે.